ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ તકે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તેમજ ગાંધીનગર મેયર શ્રીમતી મીરાબેન પટેલ તેમજ જામનગર મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ભાવનગર સહિત રાજ્યની કુલ 8 મહાનગરપાલિકાઓ વચ્ચે આ ક્રિકેટ ટૂર્નામેન્ટ તારીખ 6 જાન્યુઆરીથી તારીખ 9 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જામનગર અને બરોડા મેયર 11 વચ્ચે રમાઈ હતી. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ ટોસ ઉછાળી મેચનો સત્તાવાર પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે ભાવનગરની ધરા પર 8 મહાનગરપાલિકાઓ વચ્ચે મેયર 11 અને કમિશનર 11 ટીમોનું સંગમ થયું છે, જે આનંદ અને ગૌરવની લાગણી જન્માવે છે. યજમાન તરીકે ભાવનગર મહાનગરપાલિકાએ કરેલા ઉત્તમ આયોજન બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ રમતગમત ક્ષેત્ર નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું. આ ટૂર્નામેન્ટ માટે કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તથા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે ભાવનગરના આંગણે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થવું એ આનંદ અને ગર્વની બાબત છે. ભાવનગર મહાનગરપાલિકાની સમગ્ર ટીમના સહયોગથી આ આયોજન સફળ બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ફિટ ઇન્ડિયાનો મંત્ર આજે જન આંદોલન બની ગયો છે, જેમાં ફિટનેસ અને આરોગ્યનું મહત્વ સર્વોપરી છે તેમ તેમણે જણાવ્યું હતું. આ ટૂર્નામેન્ટ અંતર્ગત તારીખ 7 જાન્યુઆરીના રોજ કમિશનર 11 ગ્રુપમાં 3 મેચ અને મેયર 11 ગ્રુપમાં 1 મેચ રમાશે, જ્યારે તારીખ 8 જાન્યુઆરીના રોજ સેમીફાઇનલ તથા તારીખ 9 જાન્યુઆરીના રોજ ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી ડોક્ટર તેજસ દોશી દ્વારા સ્વચ્છતાની શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા વિજેતા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જામનગરના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, વડોદરાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા તેમજ ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા તેમજ આગેવાન શ્રી કુમારભાઈ શાહ, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલ, ભાવનગર મહાનગરપાલિકા કમિશનર શ્રી ડોક્ટર NK મીના સહિત અન્ય મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.